ભારત સફરની અંદર આપણું સ્વાગત છે મિત્રો। આપણે આવી ચૂક્યા છીએ સૌરાષ્ટ્રના પરબધામની અંદર। તો પરબધામના મંદિરના તમને દર્શન કરાવું, ચાલો મિત્રો મારી સાથે। મોટા ધણી મારે એક જાસરો તારો એજી પરબવાળા એ મોટા ધણી મારે એક જાસરો તારો।
સદદેવીદાસ અમરદેવીદાસ પરબધામથી પુનર્વદાસ ગુરુ શ્રી કરશનદાસજી બાપુ. આજે આપણે પરબધામ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પરબધામ બહુ પૌરાણિક જગ્યા કે જે સત્સર્ભંગ ઋષિના આશ્રમ તરીકે પ્રખ્યાત હતો. અને ભગવાન જ્યારે વનમાં પધાર્યા ત્યારે આ ભૂમિ પર આવ્યા અને ભગવાને ઋષિ મુનિના દર્શન કરી અને ઋષિ મુનિએ ભગવાનના દર્શન કરી સ્વધામ પધાર્યા. ત્યાર પછી દાદા મેકરણ આ ભૂમિ પર આવ્યા અને સર્ભંગ ઋષિનો ધૂણો ચેતન કરે છે. ત્યારબાદ અમરમાં દેવીદાસ બાપુ આ ભૂમિ પર આવ્યા અને પાછું ધૂણાને ચેતન કર્યો. ત્યારથી 400 વર્ષ પહેલા જ્યારે રક્તપિત્તનો રોગ આવ્યો કે જેમ અત્યારે વર્તમાન સમયની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે કોરોના કાળ આવ્યો હતો, એવો ભયાનક રોગ જ્યારે આવ્યો હતો ત્યારે સમાજ એ માણસોને જંગલમાં ફેંકી દેતા, નદીમાં કે દરિયામાં ફેંકી દેતા. ત્યારે દેવીદાસ બાપુ એને અહીંયા લઈ આવતા અને એને ખવડાવવા માટે અને 12 ગાઉ સુધી ઢોળી ફેરવતા અને એની સેવા ચાકરી કરતા. ત્યાર પછી અમરમાં અહીંયા આશ્રમમાં પધાર્યા અને એને પણ એ પરંપરાને નિભાવી અને ચાલુ રાખી. ત્યાર પછી સાદુલપીર બાપુ આવ્યા. એમ કરતાં કરતાં અત્યારે વર્તમાન સમયની અંદર પૂજ્ય મહંત શ્રી કરશનદાસજી બાપુ આ જગ્યાને આ પરંપરાને જીતાવી રહ્યા છે. અને આ આશ્રમ જગ્યાની અંદર 10 ચેતન સમાધિઓ છે. ત્યાર પછી બાપુના માર્ગદર્શન નીચે જે ભવિષ્યવાણી છે કે આવનાર સમયમાં જ્યારે નિષ્કલંક અવતાર થશે અને ભગવાનના વંશની જીવા થશે ને પરબે મીંઢોળ છૂટશે, તો એની માટે કહેવાય છે કે જ્યારે ભગવાન રામ આવ્યા હતા ત્યારે એની પાસે 12 પ્રકારની કળાઓ હતી અને ભગવાન કૃષ્ણ આવ્યા તે 16 કળા લઈને આવ્યા હતા. પણ અત્યારે નિષ્કલંક ભગવાન જે આવવાના છે 64 કળાઓ લઈને આવ્યા છે. એના અંતર્ગત બાપુ આ બધી મંદિરનું નિર્માણ તૈયારી કરી રહ્યા છે અને એની 64 ભૈરવ, 64 યોગિનીઓ અને સપ્તઋષિ, સર્ભંગ ઋષિ અને દિશાના દેવ 140 મૂર્તિની બાપુએ એકી સાથે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. અતિ દિવ્યથી દિવ્ય અને અતિ પાવનકારી આ ભૂમિ છે. ત્યારે દેવીદાસ બાપુ જે રક્તપિત્ત માટે સારવાર માટે અને એને જમાડવા માટે જે ઢોળી ફેરવતા, તો આજે પણ એ પરંપરા અહીંયા છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે છે જીવ માત્ર તો એની માટે પ્રસાદની વ્યવસ્થા છે. એની માટે અત્યારે વર્તમાન સમયમાં જે કાંઈ સુવિધાઓ પ્રમાણે અહીંયા રહેવાની પણ સુવિધાઓ છે. અહીંયા પાણીનો જે કુંડ છે આપણે મંદિરની બાજુમાં, એ કુંડનું માહિતમ એવું છે કે જ્યારે ભગવાન આશ્રમમાં પધારે છે અને ઋષિમુનિના દર્શન કરે છે પછી ઋષિમુનિઓના ચરણ પખાડે છે. જેમ આપણી આર્ય સંસ્કૃતિ પ્રમાણે કે આપણા ગુરુ લોકોના જ્યારે આપણે ભેટો થતો હોય અને ત્યારે આપણે એનું સન્માન કરતા હોઈએ છીએ, એમ ભગવાન ઋષિમુનિના સર્ભંગ ઋષિના ચરણ પખાડે છે અને એનું જે સનામત છે એ ભગવાન લે છે, મા જાનકી લે છે અને લક્ષ્મણ ભૈયા લે છે. અને ત્યાર પછી જે પાણી વધ્યું હતું, ચણામત વધ્યું હતું, એ ચણામત કુંડમાં પધરાવવામાં આવે છે. એ ચણામતથી આજની તારીખમાં કોઈ પણ ચામડીના રોગ હોય પ્રજાને તો એ કુંડના પાણીથી મટી જાય. સદદેવીદાસ અમરદેવ.